વિશ્વ પર્યાવરણ દિવસ પર વડોદરાની બે દીકરીઓની અનોખી પહેલ, જેમાં પોકેટ મનીમાંથી 500 વૃક્ષો ખરીદી પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લીધો હતો. ટીમ ટ્રી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને આ વૃક્ષારોપણ શરૂ કર્યું હતું. 500 વૃક્ષો દત્તક લઈને જતન અને ઉછેરની જવાબદારી લીધી છે. દીકરીઓએ ગ્લોબલ વોર્મિંગ અને નાની ઉંમરે મોટો સંદેશ આપ્યો છે, ત્યારે મિત્રો અને સગા સંબંધીઓને પણ વૃક્ષો વાવવા અપીલ કરી હતી. आज वर्ल्ड एनवायरनमेंट डे है. मैं टीम ट्री चैरिटेबल ट्रस्ट के साथ ऋत्विक पुरोहित सर के साथ पिछले 3 साल से जुड़ी हुई हूँ और वो 3 साल में हमने सब दूर पेड़ लगाए हैं, बट फिर भी इतनी ग्लोबल वार्मिंग क्यों हो रही है, क्यों इतना टेम्परेचर हाई है, और यही प्रॉब्लम ठीक करने के लिए सबको पेड़ तो लगाने ही चाहिए ना. तो चलो ग्रीन वडोदरा बनाते हैं, सब दूर पेड़ लगाओ. और मेरे 500 पेड़ लगाऊंगी. मेरे जो जितने भी रिलेटिव्स हैं, फ्रेंड्स हैं, और उन सबको मैं डिस्ट्रीब्यूट कराऊंगी और अडॉप्ट करवाऊंगी. और मेरे पिगी बैंक में 20-25 हज़ार रुपये है, जिनसे मैंने सारे पेड़ मंगवाए थे और लगवाए. એન્વાયરમેન્ટ એટલે કરું છું કેમ કે એવું પણ થઈ શકે કે આગળની જનરેશનમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ આવે, એટલે હમણાં મેં પ્લાન્ટ ગ્રો કરીશ અને મારા પેગી બેંકમાં જેટલા પણ પૈસા છે તો મેં એનાથી એન્વાયરમેન્ટ ડે માટે પ્રયોગિત કરીશ, પ્લાન્ટ્સ અડોપ્ટ કરવાઈશ અને મેં આગળ જઈને એક મોટી ટીમ બનાવીશ જેનાથી એ લોકો ઇન્સ્પાયર થાય. અત્યારે અમારી સંસ્થામાં લાસ્ટ 2 વર્ષથી કામ કરતી 2 દીકરીઓ એટલે એક દિત્યા અગ્રવાલ અને મનસ્વી રાહુલજી, તેઓ દ્વારા તેમને આખા વર્ષમાં તેમના માતા પિતા, મામા ફોઈ, મામા રિલેટિવ્સ દ્વારા તેમને રમકડાની વસ્તુ હોય, ચોકલેટ હોય, તેની માટે જે પણ પૈસા આપવામાં આવતા હોય તેઓએ તેને ભેગા કર્યા હતા અને એ જ સમગ્ર વર્ષના ભેગા કરેલા પૈસા તેઓએ અમારી સંસ્થામાં આપ્યા હતા. આ પૈસાથી તેઓએ આજે વડોદરામાં 500 વૃક્ષને દત્તક લીધા છે. આ જ વૃક્ષ તેઓ પોતાના આસપાસના વિસ્તારમાં તથા સ્કૂલના મિત્રો તથા એમને સોસાયટીમાં દરેક લોકોને દત્તક આપવાના છે.